12 માં ચેપ્ટર 5 માં નવો પ્રકાર પ્રચલ વિધેયનું વિકલન આપણે શીખીએ છીએ। પ્રચલ વિધેય એટલે શું? x અને y સિવાયનો એક વધારાનો કોઈ ચલ આવે એટલે એ વિધેય પ્રચલ વિધેય કહેવાય। ધારો કે x છે એ પણ કોઈ t નું વિધેય છે, y પણ t નું વિધેય છે, તો x અને y સિવાયનો વધારાનો ચલ t આવ્યો એટલે આવા વિધેયને આપણે પ્રચલ વિધેય કહીશું। x અને y સિવાયનો વધારાનો ચલ કોઈ પણ આવે તો એવા વિધેયને આપણે પ્રચલ વિધેય કહીએ છીએ। તો આપણે ધારો કે એમ માનીએ કે x f of t છે, x છે t નું વિધેય છે, f of t સ્વરૂપે, y પણ t નું વિધેય છે g of t સ્વરૂપે। તો જ્યાં જે પ્રચલ વિધેય દર્શાવે છે, x બરાબર f of t તથા y બરાબર g of t જે પ્રચલ વિધેય દર્શાવે છે, જ્યાં t પ્રચલ છે, તો dy by dx મેળવવું હોય આપણે તો પહેલા આપણે dy by dx મેળવવા માટે એનું આ સૂત્ર છે dy by dt upon dx by dt। એટલે કે આપણે જે x બરાબર ft લીધું છે તો dx by dt શોધો, t ને સાપેક્ષે નું વિકલન તો f dash t થાય, અને y બરાબર gt લીધું છે dy by dt શોધો, t ને સાપેક્ષ વિકલન તો એ g dash t થાય। તો અહીંયા આપણે મૂકી દઈએ તો dy by dx બરાબર g dash t upon f dash t, જ્યાં f dash t is not equal to 0। તો આ રીતે dy by dx આપણે મળે, dy by dx બરાબર dy by dt upon dx by dt, અથવા તો dy by dx બરાબર g dash t upon f dash t। યાદ રાખજો જ્યાં f dash t is not equal to 0। તો આ પ્રચલ વિધેયમાં આ રીતે dy by dx આપણે મેળવશું। ધારો કે આપણી પાસે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે x બરાબર a cos θ છે ને y બરાબર b sin θ છે, તો dy by dx શોધો। તો x છે એ θ નું વિધેય છે, y પણ θ નું વિધેય છે, પ્રચલ તરીકે θ છે અહીંયા, તો પહેલે dx by dθ શોધવાનું, એટલે a અચળ છે cos θ નું માઈનસ sin θ, પછી dy by dθ શોધવાનું, b અચળ છે sin θ નું cos θ, અને પછી સૂત્રમાં મૂકવાનું dy by dx બરાબર dy by dθ upon dx by dθ। dy by dθ આપણી પાસે છે b cos θ અને dx by dθ છે માઈનસ a sin θ, તો જવાબ આવશે માઈનસ b by a cot θ। તો આ રીતે આપણે dy by dx મેળવી શકીએ। ધારો કે x બરાબર એક્ઝામ્પલ એક્સ્ટ્રા જોઈએ છીએ, પછી ઉદાહરણો જોશું। x બરાબર a into 1 minus t square upon 1 plus t square ને y બરાબર 2bt upon 1 plus t square। આવો x અને y છે તો 2at લખવાનો, 2at કાઈ પણ લખી શકો। તો dy by dx શોધો, તો તમારે શું કરવાનું કે પહેલા dx by dt શોધવાનું, dx by dt ભાગાકારના નિયમથી શોધાશે। a તો અચળ છે, છેદ એમને 1 plus t square એમને અંશનું વિકલન 1 નું 0 minus t square નું minus 2t, પછી વચ્ચે માઈનસ ની નિશાની 1 minus t square એમને છેદનું વિકલન 1 નું 0 t square નું 2t upon છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ। તો સાદુરૂપ આપશું તો minus 2t minus 2t ક્યુબ minus 2t minus 2t ક્યુબ minus 2t plus 2t ક્યુબ upon 1 plus t square આખાનો સ્ક્વેર, એટલે ઉપર આવશે minus 4at, ઉપર આવશે minus 4at, નીચે 1 plus t square આખાનો સ્ક્વેર। આ આવ્યો dx by dt। હવે આપણે dy by dt શોધવાનો છે, dy by dt તો 1 plus t square a અચળ 2a અચળ આગળ 1 plus t square mm t નું વિકલન 1
માઇનસ ટી એમ 1 પ્લસ ટી સ્ક્વેર નું 2t 1 નું 0 ટી સ્ક્વેર નું 2t છેદમાં છેદનો વર્ગ. હવે સાદુરૂપ આપીએ તો 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 2t સ્ક્વેર બાય 1 પ્લસ ટી સ્ક્વેર હોલ સ્ક્વેર એટલે dy બાય dt બરાબર 2a into 1 minus t square upon 1 plus t square નો સ્ક્વેર. હવે આપણે તો dy by dx શોધવાનું છે તો dy by dx બરાબર dy by dt upon dx by dt. dy by dt આ રહ્યો 2a upon 1 minus t square બંનેના છેદ સમાન છે એટલે એ કાઢી નાખીએ અને અહીંયા આવશે -4at બંનેના છેદ કોમન ઉડી જશે એટલે જવાબ આવશે -1 t square minus 1 माइनस ऊपर आ गया t square minus 1 upon 2t t square minus 1 upon 2t तो आ dy by dx આવશે. a નીકળી ગયા 2 નીકળી ગયા માइनस ઉપર આપી દીધો તો આ રીતે આપણે t square minus તો આ રીતે પ્રચલ વિધેયનું વિકલન એટલે કે જે પ્રચલ x અને y સિવાયનો વધારાનો હોય એને સાપેક્ષ x નું અને y નું વિકલન કરવાનું. જે ચલ આપ્યો હોય પ્રચલ હોય એના સાપેક્ષ અને પછી dy by dx તમારે ગોતવાનું. પ્રચલ તરીકે t થીટા જે પણ આપ્યો હોય x અને y સિવાયનો વધારાનો ચલ એટલે એને પ્રચલ કહેવાય. હવે ઉદાહરણો આપણે જોઈએ છે તો આપણા પાસે ઉદાહરણ નંબર 34 છે. ઉદાહરણ 34 ની રકમ છે x बराबर a cos थीटा y बराबर a sin थीटा तो dy by dx शोधो. तो dx by d थीटा पहला शोधશું a into minus sin थीटा એટલે dx by d थीटा આવ્યા minus a sin थीटा. હવે dy by d थीटा શોધશું dy by d theta બરાબર a cos theta કારણ કે a અચળ છે sin theta નું cos theta. હવે આપણે તો dy by dx શોધવાનો છે તો dy by d theta આ લખવાનું upon dx by d theta. dy by d theta a cos theta છે આ minus a sin theta આવ્યા એટલે minus cos theta એ dy by dx આપણો આવે. તો ઉદાહરણ નંબર આપણે 34 કર્યું. હવે ઉદાહરણ નંબર આપણે 35 કરીએ છીએ. ઉદાહરણ 35 માં x બરાબર at² છે અને y બરાબર 2at છે તો dy by dx શોધો. તો એ પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે આપણે કરીએ છીએ. ઉદાહરણ 35 x બરાબર at² y बराबर 2at तो dy by dx शोधो. तो x बराबर 2at² છે તો dx by dt એ અચળ છે t² નું 2t એટલે 2at થશે. પછી dy by dt માં 2a અચળ છે t નું t ને સાપેક્ષ 1 થશે. therefore dy by dx બરાબર dy by dt upon dx by dt એટલે આવશે 2a upon 2at એટલે 1 upon t આવશે જ્યાં t નોન ઝીરો હશે. ઉદાહરણ 36 ઉદાહરણ 36 માં આપ્યું છે x બરાબર a into theta plus sin theta અને y બરાબર a into 1 minus cos theta 1 minus cos theta. तो dy by dx શોધો. તો સૌથી પહેલા dx by d theta શોધશું. એ તો અચળ છે થીટા નું થીટા ને સાપેક્ષ 1 અને sin theta નું cos theta અને એવી જ રીતે dy by d theta શોધો. તો એ તો અચળ છે 1 નું 0 cos theta નું minus sin theta તો minus cos theta નું sin theta. હવે dy by dx બરાબર dy by d theta upon dx by d theta a sin theta upon a into 1 plus cos theta. હવે અહીંયા તમે ફરાવી શકશો a ઉડી જશે sin theta ને 2 sin theta by 2 into cos theta by 2 એ આઈડિયા કેમ આવ્યો
નીચે 1 + cos θ ની જગ્યાએ એક જ માત્ર 2 cos square θ/2 આપણે મૂકી શકીએ। જો ઈ θ/2 માં નિરૂપણ કરીએ તો આને પણ θ/2 માં નિરૂપણ અંશમાં પણ કરવાનું, એટલે અંતે જવાબ આવશે tan θ/2। તો આ રીતે ઉદાહરણ 36 આપણે કર્યું। હવે ઉદાહરણ 37 કરીએ છીએ। ઉદાહરણ 37 ની રકમ છે x⁵2/3 + y⁵2/3 બરાબર a⁵2/3। તો dy/dx શોધો। તો આ છે ને આમ તો ગુણ વિધાય છે, x અને y નું સંયુક્ત વિધાય, તો x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ આની બે રીત છે। બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા પેલી આપણે ગુણ વિધાયની રીત કરીએ છીએ, એટલે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા પેલી રીત આપણી છે ગુણ વિધાયની રીત। તો x⁵2/3 નું 2/3, x⁵2/3 - 1, y⁵2/3 નું 2/3, y⁵2/3 - 1 into dy/dx ને y નું પહેલા y ને સાપેક્ષ કરી લીધું into dy/dx અને a⁵2/3 નું 0 કારણ કે એ અચળ છે, અચળ ઉપર ગમે તેટલી ઘાત હોય તો એ અચળ જ રહે, એટલે 2/3 x⁵ - 1/3 plus 2/3 y⁻⁻1/3 into dy/dx બરાબર 0। હવે 2/3 બંને બાજુ નીકળી ગયા, y⁻⁻1/3 2/3 ટુ બાજુ નીકળી જશે, ઓ બાજુ જઈને કોમન કાઢીને dy/dx વાળું પદ અહીંયા રાખીએ અને -x⁻⁻1/3 વાળું આ પદ પ્લસ છે એ સમજાશે તો માઈનસ થશે। અંતે dy/dx બરાબર માઈનસ y/x, કારણ કે x ની -1/3 ઘાત છે છેદમાં y ની -1/3 ઘાત પણ ઉતરી જશે માઈનસ છે એટલે પ્લસ। તો આ રીતે આપણે લખી શકીએ છીએ dy/dx। એની બીજી રીતમાં શું છે? બીજી રીતમાં એમ કહી શકે કે આ જે વિધેય આપ્યું છે એના પહેલા પ્રચલ સમીકરણો મેળવો અને પછી એ dy/dx મેળવો। તો પ્રચલ સમીકરણ મેળવવા માટે આપણે x બરાબર a cos square theta, y બરાબર એ રીતે કરવું પડે, પણ આપણા પાસે આ દાખલામાં જે બીજી રીત છે તો એ આપણે અત્યારે નહીં કરીએ તો ચાલશે, કારણ કે પ્રચલ સમીકરણ ચોખવટ નથી કરી, ખાલી એમ લખ્યું છે x⁵2/3 + y⁵2/3 બરાબર a⁵2/3। તો તમે dy/dx શોધો, તમે આ રીતે ચોક્કસ શોધી જ શકશો, કારણ કે કોઈ જ ચોખવટ કરેલી નથી। પણ જો એ લોકોએ ચોખવટ કરી હોય કે ભાઈ બીજી રીત આપી છે ચોપડીમાં ઉદાહરણમાં, જે હું તમને બતાવું છું, બીજી રીતમાં એ લોકોએ લખ્યું છે કે બીજી રીતમાં આપણે x બરાબર a cos cube theta અને y બરાબર a sin cube theta એ આપેલ વક્રના, આપેલ વિધેયના અથવા આપેલ વક્રના પ્રચલ સમીકરણો છે। એ દર્શાવવા માટે આપણે સાચે ઈ છે કે નહીં ચેક કરવા માટે x⁵2/3 plus y⁵2/3 છે તેમ દર્શાવતા, પ્રચલ સમીકરણો છે તેમ દર્શાવતા। તો આમાં ચેક કરશું, x ની જગ્યાએ હું મૂકીશ a cos cube theta ની 2/3 ઘાત પ્લસ y ની જગ્યાએ a sin cube theta ની 2/3 ઘાત। હવે તમને ખબર છે a ની 2/3 ઘાત અને cos cube theta ની 2/3 ઘાત એટલે cos square theta પ્લસ a ની 2/3 ઘાત sin square theta, a ની 2/3 ઘાત કોમન કાઢી લો, cos square theta પ્લસ sin square theta એટલે ઈ તો 1 છે એટલે બરાબર RHS। એટલે આપેલું વક્ર જે છે, આપેલો વિધેય કે આપેલો વક્ર, એના આ બે પ્રચલ સમીકરણો છે અને હવે આ બે પ્રચલ સમીકરણો ઉપરથી dx/dθ મેળવશું ને dy/dθ મેળવશું। dx/dθ મેળવવા માટે a અચળ છે, cos cube theta નું 3 cos square theta into cos theta નું -sin theta
બાય ડી થીટા બરાબર એ અચળ છે sin સ્ક્વેર 3 sin સ્ક્વેર થીટા sin ક્યુબ થીટા નું 3 sin સ્ક્વેર થીટા * sin થીટા નું cos થીટા અને છેલ્લે dy બાય dx આપણે મેળવશું તો dy બાય ડી થીટા upon dx બાય ડી થીટા dy બાય ડી થીટા એટલે 3a sin સ્ક્વેર થીટા * cos થીટા minus 3a cos square theta into sin theta અંતે minus tan theta આવશે હવે minus tan theta આવ્યા તો ઈ આપણો theta માં જવાબ આવશે હવે તમે x અને y આના ઉપરથી tan theta મેળવી લો તો તમારી પાસે અંડર ક્યુબ રૂટ આવી જાય tan ક્યુબ theta બરાબર sin ક્યુબ બાય cos ક્યુબ y by x એટલે tan theta બરાબર y by x નું ઘનમૂળ તો ઈ તમારે અહીંયા પછી લખવું પડે તો આ રીતે તમારો જવાબ આવે પણ આપણે ચોખવટ નથી કરી તો કોઈ પણ રીતે આપણે કરી શકશું ચોખવટ કરી હોય તો તમારે પહેલી રીત ગુડ વિધેય રીતે કરો તો આ થશે અચલ વિધેય રીતે કરો તમારે આ રીતે x બરાબર x cos ક્યુબ થીટા y બરાબર sin ક્યુબ થીટા યાદ રાખવાના એને વક્રમાં એનું સમાધાન કરવાનું એટલે LHS દ્વારા જે આવે છે એટલે આ બંને સમીકરણના પ્રચલ વિધેય છે હવે એનું dx by theta dy by theta મેળવવાનું પછી dy by dx મેળવવાનું માઈનસ tan theta આવ્યા એને ફરાવવું પડશે tan ક્યુબ થીટા બરાબર y by x તો tan theta બરાબર y by x નું ઘનમૂળ અહીંયા મૂકી દેવાનું તો આ રીતે બંને રીતે આપણે દાખલો કરી શકીએ બેમાંથી કોઈ એક રીત તમે કરો તો પણ ચાલે ચોખવટ ન કરી હોય તો ચોખવટ કરી હોય તો એ રીતે જ આપણે દાખલો કરવો પડે હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર ઉદાહરણો આપણા અહીંયા પૂરા થાય છે હવે આપણે હવે સ્વાધ્યાય નંબર આપણે કરીએ છીએ 5.6 ઉદાહરણો આપણા અહીંયા પૂરા થાય છે હવે ઉદાહરણ પત્યા પછી સ્વાધ્યાય નંબર 5.6 નો એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાય નંબર 5.6 નો એક્ઝામ્પલ નંબર આપણે 3 કરીએ છીએ સ્વાધ્યાય નંબર 5.6 નો એક્ઝામ્પલ નંબર 3 x બરાબર sin t આપ્યું છે અને y બરાબર cos 2t આપ્યું છે તો dy by dx શોધો તો આપણે એક્ઝામ્પલ નંબર 3 કરીએ છીએ પહેલા dx by dt શોધશું sin t નું cos t અને dy by dt cos 2t નું minus sin 2t into 2 હવે dy by dx બરાબર dy by dt upon dx by dt dy by dt minus sin 2t into 2 અને dx by dt cos t છે હવે -2 sin 2t નું સૂત્ર 2 sin t into cos t by cos t એટલે આવ્યા -4 sin t આ dy by dx આવ્યા તો આ રીતે એક્ઝામ્પલ નંબર 3 કરો એક્ઝામ્પલ નંબર 4 કરીએ છીએ x બરાબર 4t y બરાબર 4/t તો dy by dx શોધો dx by dt 4 થશે કારણ કે 4 અચળ છે t નું t સાપેક્ષ 1 dy by dt 4 અચળ છે 1/t નું -1/t સ્ક્વેર t રેઝ ટુ -1 નું વિકલન -1 t રેઝ ટુ -2 એટલે -1/t સ્ક્વેર અને dy by dx બરાબર dy by dt upon dx by dt એટલે -4/t સ્ક્વેર by 4 એટલે -1/t સ્ક્વેર e dy by dx આવ્યો તો આ રીતે એક્ઝામ્પલ નંબર આપણે 4 કર્યો હવે એક્ઝામ્પલ નંબર 5 કરીએ છીએ ચેપ્ટર નંબર 5.6 નો ચેપ્ટર નંબર 5.6 નો એક્ઝામ્પલ નંબર 5 x બરાબર cos theta minus cos 2 theta y બરાબર sin theta minus sin 2 theta તો dy by dx આપણે શોધવાનું છે તો dx by d theta બરાબર
cos થીટા નું માઈનસ sin થીટા અને cos 2 થીટા નું માઈનસ sin 2 થીટા ઇન્ટુ 2 થીટા નું 2 એટલે આવશે 2 sin 2 થીટા માઈનસ sin થીટા આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 2 sin 2 થીટા ઇન્ટુ sin થીટા તમે આ રીતે પણ લખી શકો છો હવે dy by d થીટા ગોતીએ dy by d થીટા બરાબર sin થીટા નું cos થીટા અને sin 2 થીટા નું cos 2 થીટા ઇન્ટુ 2 એટલે cos થીટા માઈનસ 2 cos 2 થીટા આવે હવે તમે dy by dx આપણે શોધીએ તો dy by d theta upon dx by d theta cos theta minus 2 cos 2 theta upon 2 sin 2 theta minus sin theta જવાબ હવે આને કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી આ આપણો જવાબ છે બરોબર તો આ રીતે આપણે એક્ઝામ્પલ 5 કર્યો હવે એક્ઝામ્પલ એના પછીનો કરીએ છીએ એક્ઝામ્પલ 5 પછી હવે એક્ઝામ્પલ આવે છે એક્ઝામ્પલ નંબર 6 એક્ઝામ્પલ 6 કરીએ છીએ ચેપ્ટર 5.6 એનો એક્ઝામ્પલ 6 કરીએ છીએ એક્ઝામ્પલ 6 x is equal to a into theta minus sin theta y is equal to a into 1 plus cos theta तो dy by dx શોધો તો પહેલે dx by d theta ગોતશું એ તો અચળ છે એટલો આગળ આવી જશે થીટા નું થીટા ની સાપેક્ષ 1 sin theta નું cos theta અને 1 minus cos theta ની જગ્યાએ 2 sin square theta by 2 આપણે મૂકશું એવી જ રીતે dy by d theta બરાબર a અચળ છે 1 નું 0 cos theta નું minus sin theta અને sin theta ની જગ્યાએ 2 sin theta by 2 into cos theta by 2 મૂકશું બંનેના કારણો ત્રિકોણમિતિના સૂત્રો તમે કારણ તરીકે ચોક્કસ લખી શકશો dy by d theta upon dx by d theta dy by d theta છે -2a sin theta by 2 cos theta by 2 અને dx by d theta છે 2a sin square theta by 2 હવે 2a sin theta by 2 sin theta by 2 નીકળી જાય છે એટલે આવે છે -cot theta by 2 તો આ રીતે આજે આપણે પ્રચલ વિધેયનું વિકલન શીખ્યા પ્રચલ વિધેયમાં x અને y સિવાયનો કોઈ ત્રીજો ચલ વધારાનો હાજર હોય અથવા x અને y એ ત્રીજા ચલના ફંક્શન હોય તો એને સાપેક્ષ વિકલન કરી એટલે કે x જો t નું વિધેય હોય તો dx by dt મેળવવાનું y પણ t નું વિધેય હોય તો dy by dt મેળવવાનું પછી dy by dx બરાબર dy by dt upon dx by dt દ્વારા dy by dx મેળવશું તો આને પ્રચલ વિધેયનું વિકલન કહેવાય તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ